ચહેરા પર આધ્યાત્મિક ભાવ પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ તસવીર વિશેષ છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ઘડીને હવે માત્ર અમુક કલાકો જ બાકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યમ નિયમથી બંધાયેલા છે અને 12 જાન્યુઆરીએ નાસિકના કાલારામ મંદિરમાં દર્શન પૂજન કર્યા બાદથી મંદિર પરિક્રમા કરી રહ્યા છે. પરંતુ આ કડીમાં પ્રધાનમંત્રીની દેશના અંતિમ છેડા પર વસેલું રામેશ્વરમની યાત્રા ખૂબ ખાસ છે, કારણ કે આ યાત્રા જોડાયેલી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધનુષ પ્રતિજ્ઞાથી. શા માટે પ્રધાનમંત્રી પહોંચ્યા ધનુષકોડી તે બતાવીશું, પરંતુ ત્યાર પહેલાં પીએમના 11 દિવસના અનુષ્ઠાનની ઉત્તર દક્ષિણ સાધનાની તસવીર. ભક્તિભાવથી ભરેલી પીએમની દરેક તસવીર ભાવ વિભોર કરનારી છે. સૌ કોઈ જાણે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા ખૂબ મહત્વની છે. એવામાં પ્રધાનમંત્રી મોદીએ ખુદને રામ નામમાં લીન કરી દીધા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર સદીઓના સંઘર્ષ બાદ ભવ્ય રામ મંદિરનો સંકલ્પ પૂરો થવાનો છે. લાખો રામ ભક્તોના સોગંદ પૂરા થશે. ખુદ પ્રધાનમંત્રીનો રામ સંકલ્પ પણ પૂર્ણ થશે. એવામાં પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધનુષ પ્રતિજ્ઞા પણ ધારણ કરી હતી, જે પહેલા રામેશ્વરમ, પછી ધનુષકોડી અને 22 જાન્યુઆરીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થશે. પીએમએ રામેશ્વરમાં ભક્તિભાવ સાથે અરુણ મિગુ રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા. મોદીએ રામેશ્વરમમાં માત્ર દર્શન જ ના કર્યા, પરંતુ ભજન સંધ્યામાં પણ ભાગ લીધો. રવિવારે સવારે પીએમ ધનુષકોડી પહોંચ્યા, પૂજા અર્ચના કરી. હવે પ્રશ્ન એ કે શા માટે પીએમએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ધનુષકોડીના કર્યા દર્શન, અને શું છે પીએમની ધનુષ પ્રતિજ્ઞા? ધનુષકોડી એ સ્થળ છે જ્યાંથી રામે રામ સેતુ થકી લંકામાં યુદ્ધ કર્યું, અને ધનુષકોડીથી જ રામ પરત અયોધ્યા ગયા. તો ચર્ચા એવી પણ છે કે દક્ષિણ ભારતની કુલ 132 લોકસભા સીટ છે, અને તેને સાધવા માટે પણ પીએમએ ખેડ્યો છે પ્રવાસ.